હેલો બાળકો, આશા કરું છું કે તમારો સન્ડે સારો જાય છે. આજની વાર્તા થોડી અલગ છે અને તમને થોડું અલગ ફીલ કરાવી શકે, પણ બહુ મજા આવશે અને આશા કરું કે તમને આનાથી બને મજા અને શીખ મળે. તારીખને મછલી ઘર જવા બહુ મજા આવતી. ભલે એ ફક્ત 8 વર્ષનો હતો, એને મછલીઓ અને અન્ય દરિયાના પ્રાણીઓના બારેમાં ખૂબ જાણકારી હતી. તારીખ કલાકો સુધી અક્વેરિયમમાં અલગ અલગ મછલીઓ જોતો. મોટી, નાની અને રંગબેરંગી મછલીઓ. અક્વેરિયમ એની સૌથી મનપસંદ જગ્યા હતી. તારીખ દરિયા પાસે જ રહેતો અને એ દરિયા કિનારે જઈને રોજ જે ડોલ્ફિન્સ અને અલગ અલગ મછલીઓ જોતો. એ કરચલાઓની ગતિ જોઈને આશ્ચર્યચકિત રહી જતો. તારીખની ઈચ્છા હતી એક દિવસ એને ઘરમાં એક એક્વેરિયમ રાખવાની, પણ હમદા ઘરમાં ખૂબ ખર્ચા ચાલુ હતા. તો તારીખને લાગ્યો હમદા એક્વેરિયમ અને મછલીઓનું પૂછવાનું કદાચ યોગ્ય નથી. એક દિવસ એને અહેમદ કાકા બાર ગામથી આવ્યા. અહેમદ કાકા ઘણા ભેટ લાવ્યા હતા બધા માટે. અહેમદ કાકાએ તારીખ સાથે ઘણો સમય વિતાવ્યો અને એમને ગર્વ થયું તારીખના મછલીઓના જ્ઞાન પર. પાછા બરગામ જતા પહેલા એમને તારીખ માટે એક ભેટ લાવી. તારીખ એ પૂછ્યું, આમાં શું છે? આમાં તારા માટે એક સરપ્રાઈઝ ભેટ છે. મને ખાતરી છે કે તને આ ગમશે. અહેમદ કાકાએ ધીમે ધીમે ભેટ ખોલી અને તારીખ આ ભેટ જોઈને ઘણો ખુશ થઈ ગયો. એક ગોલ કાચનો બોલ અને એમાં રાખવા 2 ગોલ્ડફિશ. તારીખના આંખમાં ખુશીના આંસુ આવી ગયા. એ અહેમદ કાકાને ધન્યવાદ કીધું અને બહુ ખુશ થઈ ગયો. તારીખ એ વાંચ્યું ગોલ્ડફિશનું ધ્યાન કેવી રીતે રખાય કાચના બોલમાં. એ પપ્પાથી થોડા પૈસા લીધા અને બજારથી ગોલ્ડફિશ માટે ખાવાનું એ લાવ્યું. એ બંને ગોલ્ડફિશનું ખૂબ ધ્યાન રાખ્યું અને રાત્રે ગોલ્ડફિશને મોઢું બનાવીને નકલ કરીને બધાને હસાવ્યું. પણ હર સવાર તારીખ ઉઠીને બંને ગોલ્ડફિશને મળતો. એ જોયું કે એક નાની હતી અને એક મોટી, અને નાની વાળી ગોલ્ડફિશ પર એક કાળું દાગ માને સ્પોટ હતો. આવી રીતે એ બંને ગોલ્ડફિશના નામ પડ્યા. નાની સ્પોટ વાળીનું નામ સ્પોટ્સ અને મોટી ગોલ્ડફિશનું નામ ગોલ્ડી. રોજ સ્પોટ્સ અને ગોલ્ડી તરતા અને તારીખ સાથે રમતા. તારીખ એ બોલમાં નાના ટોયસ પણ નાખ્યા. રાસ્તા અને ગુફાઓ એ બનાવી. એક દિવસ તારીખ એ જોયું કે સ્પોટ્સની તબિયત સારી નથી લાગતી. સ્પોટ્સ ધીમે તરતો હતો અને ખાતો પણ નહોતો. તારીખને લાગ્યું કદાચ સ્પોટ્સ થકેલો હશે. તારીખને હવે ચિંતા થવા લાગી. શું થયું હશે સ્પોટ્સને? આશા કરું છું કે એને જલ્દી સારું લાગે. આગલા દિવસ તારીખની અમ્મી એ જાનવરો કા ડોક્ટરને બોલાવ્યું, જેમને જાનવરોમાં બધી બીમારીના બારેમાં ખબર હતું. ડોક્ટર એ કીધું કે સ્પોટ્સની તબિયત ઘણી ખરાબ છે અને એમે સ્પોટને દવા એ આપી છે. આવતી સવાર તારીખ ઉઠીને પહેલા સ્પોટ્સની જોવા ગયો, પણ એ જોયું કે સ્પોટ્સ તો બોલના ઉપર હતો પણ તરતો કે હલતો નહોતો. આવું લાગતું હતું કે સ્પોટ્સ શ્વાસ પણ નથી લેતો. તારીખે જલ્દીથી સ્પોટ્સની મદદ કરવાની કોશિશ કરી રહી. એ જોરથી રડીને અમ્મી અબ્બુને પણ બોલાવ્યા, પરંતુ દુર્ભાગ્યથી સ્પોટ્સ જિંદા નહોતો. એ ગુજરી ગયો હતો. તારીખને વિશ્વાસ નહોતો થતો. એનો મિત્ર સ્પોટ્સ મરી કેવી રીતે ગયો? આ કેમ થયું? કેવી રીતે થયું? ગોલ્ડીને એકલું કેવું લાગતું હશે?
તારીક રોજ ગોલ્ડીનું ધ્યાન રાખતો અને ગોલ્ડી પાસે બેસતો. તારીક ગોલ્ડીનું ધ્યાન રાખતો, પરંતુ એને સ્પોર્ટ્સની ઘણી યાદ આવતી. એ અમ્મી અબ્બુને પૂછ્યું, સ્પોર્ટ્સ કેમ ગુજરી ગયો અમ્મી? કારણ એની તબિયત બહુ ખરાબ હતી. ક્યારેક તબિયત બહુ ખરાબ હોય તો દવાનું અસર ઓછો હોય. તો ગોલ્ડી ગુજરી જશે? ગોલ્ડીની તબિયત ઘણી સારી છે, એને કાંઈ નહીં થાય. ની સ્પોર્ટ્સનું ધ્યાન બરાબર ના રાખ્યું કે મારા લીધે સ્પોર્ટ્સ ગુજરી ગયો? ના દીકરા, સ્પોર્ટ્સનું તે ઘણું ધ્યાન રાખ્યું. એને ખાવાનું આપ્યું, બોલ્સ એના સાથે બેસીને રમ્યું. સ્પોર્ટ્સને ખબર હશે કે આ બધું? હા, સ્પોર્ટ્સને ખબર છે કે તે એનું કેટલા ધ્યાન રાખ્યું. ક્યારેક આપણે કેટલી કોશિશ કરીએ, જો તબિયત ખરાબ હોય તો દવા અસર ના કરે, ઉદાસ વસ્તુ થાય જ. થોડા દિવસ પાછી અહેમદ કાકા બારગાંવથી ફોન કર્યો અને તારીકને બનેવ ગોલ્ડફિશના હાલ પૂછ્યા. રડતા તારીકે કીધું કે સ્પોર્ટ્સ ગુજરી ગયો. કોઈ વાત નહીં દીકરા, ગોલ્ડી હજી છે ને. મને ખબર છે કે તને તારા મછલીઓ મિત્ર બહુ ગમે. અગલી વાર હું હજી એક મછલી લાવી આવીશ તારા માટે. સમય ગુજર્યો અને તારીકની સ્પોર્ટ્સની યાદ આવતી, અને એ ગોલ્ડી સાથે પહેલાની જેમ રમતો અને પોતાના અહેમદ કાકાની રાહ જોતો. આ વાર્તા હતી તારીક અને એની પાલતુ મછલીઓ ગોલ્ડી અને સ્પોર્ટ્સની. આજની વાર્તા આપણને કહે છે કે ક્યારેક આપણા મનપસંદ લોકો, ઘરના લોકો કે પાલતુઓ પણ બીમાર થઈ શકે અને એ ગુજરી શકે. એમની તબિયત ખરાબ થઈ એટલે આપણે એમનાથી દૂર થઈ. આપણે એમને પાછા ના જોઈએ અને આ કારણને ડર બેસી શકે. આ બહુ દુઃખી વાત છે અને આપણને લાગે કે કાશ એ પાછા આવી જાય, વ્યક્તિ હોય કે પાલતુ. જો આપણને સેડ લાગે, ખરાબ લાગે, રડવું આવે તો આ બધું જ નોર્મલ છે. આ આપણે બધાએ કર્યું છે. પણ જેમ તારીકની અમ્મી એને કીધું કે આપણી ગલતી ના હોય જો આપણે કોઈને ખોઈ દે તો. આમાં બધાને કાફી આઈડિયાઝ હશે ને? અમને થોડી આઈડિયાઝ પણ છે. જેવી રીતે પહેલાં તો રડવું અને દુઃખી થવું નોર્મલ છે. બધાને આ ટાઈમ જોઈએ પોતા માટે. હજી એક આઈડિયા છે કે જે ગુજરી ગયા છે એમના સાથી તમારો મનપસંદ યાદી યાદ કરવાની. આનાથી આપણા મોઢા પર એક મુસ્કાન આવે. તારીકની અમ્મી બોલી કે સ્પોર્ટ્સ તારીકને ઘણું પસંદ કરતી. એવી રીતે જ આપણા ચાહનાવાળા આપણને પસંદ કરે અને પ્રેમ કરે, અને એ હંમેશા આપણા સાથે હોય, આપણા દિલ અને દિમાગમાં. અને એ હંમેશા અહીંયા જ જિંદા રહે છે અને આપણે એમને હંમેશા પ્રેમ કરશું. હમણાં સ્પોર્ટ્સ ક્યાં છે? કદાચ ભગવાન સાથે, કદાચ સ્વર્ગમાં, કદાચ એ હવે એક તારો છે આસમાનમાં, કદાચ એ એક ફૂલ છે અને કહે છે તારીક આપણે બનેવ સાથે બહુ મજા કરી, આપણે અને ગોલ્ડીએ. અને મને ખબર છે કે તું મને કેટલું પ્રેમ કરે છે અને હું આશા કરું છું કે તું ગોલ્ડીનું પણ આમાં જ ધ્યાન રાખીશ. તો જ્યારે આપણને દુઃખ લાગે, આ વિચારીને કે કોઈ આપણા સાથે નથી, બધા સારા મેમરીઝ યાદ કરજો અને યાદ રાખજો એ હંમેશા આપણને પ્રેમ કરે. આ હતી અમારી આજની વાર્તા. અમને કહેજો તમને આ વાર્તા કેવી લાગી અમારા કોમેન્ટ સેક્શનમાં લખીને. અમે પાછા આવશું આગલા સન્ડે 11 વાગે એક નવી વાર્તા સાથે. અને તમારા ઘરવાળો અને મિત્રોને પણ કહેજો અમારી વાર્તા સંભાળવા.
ત્યાર સુધી હેપી ચિલ્ડ્રન્સ ડે.